રાજુલા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં બળેવ ઉજવણી કરવામાં આવી. રાજુલા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં બળેવ ઉજવણી કરવામાં આવી. સમૂહમાં પૂજા અર્ચના કરી યજ્ઞોપવિત અને જનોઈ બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રીએ પૂજા વિધિ કરાવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા. રાજુલા બળુભાઈ શાસ્ત્રી આજે શ્રાવણી બળેવ નિમિત્તે રાજુલાના કુમનાથ અને સુખનાથ દાદાના મંદિરની વચ્ચે જે ઝાખર ભવાની માતાજીનું મંદિર છે ત્યાં આગળ સમસ્ત ભૂદેવોએ ગામના ભૂદેવોએ વૈદિક વિધિ મુજબ બળવનું સાંગોપાન કર્મ લીધું છે. તમામ ભૂદેવો અને ભગવાન કુમનાથ અને સુખનાથ દાદાને અસીમ કૃપા ઉતરે, ધર્મને વૃદ્ધિ થાય, દરેક બ્રાહ્મણો જાગૃત બને, વૈદિક માર્ગનું અનુસરણ કરે, મા ગાયત્રીની બધા ભૂદેવ પર કૃપા ઉતરે, અમારા અંતરના આશીર્વાદ અને બધા સુખી બને. નમઃ પાર્વતી પતે રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં ઝાખરા ભવાની માના હોલમાં આજે ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રી અને રાજુલા શહેરના ગુરુવંત એવા અને મહાન જ્ઞાની એવા દરેક ભૂદેવો આજે જનોઈઓ બદલાવી હતી. અને આ અવસર ઉપર ગાયત્રી મંત્રથી લઈ અને દરેક જાતના પૂજા વિધિ સાથે, સપ્ત ઋષિઓની પૂજા સાથે રાજુલા ખાતે આ જનોઈ બદલાવાનું આયોજન સંપન્ન થયું હતું. અને ભૂદેવો દ્વારા, ભૂદેવોની તો દિવાળી કહેવાય અને રક્ષાબંધનનો તહેવાર નાળિયેરી પૂનમ આજે ભવ્યથી ભવ્ય ભૂદેવોના ઘરે દિવાળી રહેશે. ચિરાગ જોશી, રાજુલા.